વિક્રમ સંવંત 2080 શ્રાવણ સુદ નોમ તારીખ 14/8/2024 બુધવાર. વાલા ભક્તો, આજે ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસની 9મીની તિથિ એટલે હરિજયંતિનો પવિત્ર દિવસ છે. માટે આજના આ હરિજયંતિના પવિત્ર દિવસે સૌ ભક્તોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. આવતીકાલે 15મી ઓગસ્ટ છે. કહેતા ભારત દેશનો સ્વાતંત્ર્ય દિવસ છે. ઘણા બધા જ મહાપુરુષોના જીવન બલિદાનના અંતે આપણને સૌ કોઈને ભારત દેશની સંપત્તિ કહેતા શાસન હાથમાં આવ્યું. હવે હાથમાં આવેલું છે એને જાળવવો અને વિકાસ કરવો એ આપણા બધા પ્રત્યેકની જવાબદારી છે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 13મા વચનામૃતના માધ્યમથી આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો પ્રભુએ આપ્યો છે કે 3 ગુણ પ્રધાનપણે કરીને કરેલું કર્મ એને અનુસારે 4 પ્રકારની યોનિમાં તેવા દેહો અને તે દેહમાં પણ તેવા સુખ દુઃખ અને આ લોકમાં પણ ધન સંપત્તિના ખાવા પીવાના ઓઢવા પહેરવાના વગેરે વગેરે સુખ એ પ્રમાણે જ હશે. માટે જે સુખ ચાહતો હોય, સુખી થવા ઈચ્છતો હોય, સુખી જીવન જીવવા ઈચ્છતો હોય એ પ્રત્યેકે સત્વગુણ પ્રધાન રહી અને સાત્વિક કર્મ કરવું તો સર્વાંગી રીતે માણસને સુખાકારી પ્રાપ્ત થાય. પરંતુ રાજસી અને તામસી પ્રકૃતિને વશ થઈ અને રાજસી ને તામસી જો કર્મ થયા હશે તો ફળ એ પ્રમાણે હશે. પછી આપણે કોઈ ઉપર દોષ ખોટા ઢોળવા એ આપણી અજ્ઞાનતા છે. માણસને જીવનમાં કોઈ સુખ ન હોય અથવા હોય તો ઢોળાઈ ગયું હોય, શરીરમાં, પરિવારમાં, વ્યવહારમાં કાંઈક બધી વ્યાધિઓની ઉપાધિઓ રહેતી હોય એટલે બહુધા લોકો કોઈ પિતૃ ઉપર, કોઈ બીજી કોઈ કાંઈ શક્તિ ઉપર બધો કળ ઢોળતા હોય છે. એ ખોટું છે. માણસના કર્મ રજોગુણ, તમોગુણ, સત્વગુણ પ્રધાનપણે કરીને કરેલા છે. બાળ યુવાવસ્થામાં યા તો જન્માંતરમાં કોઈ જન્મે એમ એને એવા બધા સત્કર્મ કર્યા છે એટલે કર્મનું ફળ સામે આવીને ઊભું છે. હવે એમાં આપણે બીજા ઉપર ખોટા દોષારો પણ નાખવા એ તો નરી આપણે અજ્ઞાનતા કહેવાય. પરંતુ એ કર્મને કારણે આવેલું દુઃખ એ પરમાત્માના આશ્રયથી ને પરમાત્માની ભક્તિથી ભગવાનના એવા મહાપરમ ભાગવત સત્પુરુષો અને કોઈ ગરીબો હોય, દીન દુખિયા હોય, ભગવાનના ભક્તો હોય એની સેવા પરિચર્યા કરવાથી, એનો સમાગમ કરવાથી, એની પાસેથી સારા સદવિચારો સત્પુરુષોથી પ્રાપ્ત કરવાથી માણસને દુઃખ હળવું થાય ખરું. એમાં બે મત નહીં.
પરંતુ બીજા ખોટા આવા ત્યાં મારવા અને ખોટા ખર્ચા કરી અને લોકો ઉલટાના દુઃખને પીડા વધારતા હોય છે, એવું ના કરાય. મોટા મોટા મહાપુરુષોનું આપણે જીવન જોઈએ, ભગવાનના અવતારોની આપણે કથાઓ જો વિચારીએ તો એ બધા મહાપુરુષોના જીવનમાં અને પરમાત્માના અવતાર કાર્યની બધી કથાઓમાં ઘણું બધું એવું લખાયું છે. આ વ્રજવાસીઓ ઉપર તમે જુઓ ને તો બધા આકસ્મિક અચાનક બધી ઉપાધિઓ આવતી હતી, કંસની મોકલેલી. કોઈ માયા પ્રેરિત હોય, કોઈ કાળ પ્રેરિત હોય, કોઈ કર્મ પ્રેરિત હોય, તે આ બધું એમને ચાલ્યું આવતું હોય. પણ વ્રજવાસીઓએ ભગવાન કૃષ્ણ સિવાય બીજો સંકલ્પ સુદ્ધા કોઈ ગોપીઓ કે ગોવાળે કર્યો નથી. ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં આપણે જો જોઈએ ને તો આપણા ભારત દેશના સમગ્ર માણસનું બધું દુઃખ ભેગું કરીને ઓગાળો ને તો એ ધર્મદેવને ભક્તિ માતાના જીવનમાં જે આપત્તિઓ ને દુઃખ હતા ને એ તો બધું એક દિવસમાં સમાઈ જાય. આટલું બધું દુઃખ ને આટલી વિપત્તિ ને આટલા સંઘર્ષ ને આટલા વિરોધો કાંઈક બધી આવી ઉપાધિઓ આકસ્મિક બધી હતી, આવતી હતી. પણ ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રય સ્વીકાર્યા પછી, ગુરુ રામાનંદ સ્વામીના સત્સંગ સ્વીકાર્યા પછી અને ગુરુ વચનમાં જ્યારે એને દ્રઢ વિશ્વાસ અને ભરોસો મૂક્યો ને બાંધ્યો, પછી ધર્મદેવને ભક્તિ માતાને કોઈ દિવસ સ્વપ્નમાં એને સંકલ્પ નથી થયો કે આ બધું દુઃખ આવી પડ્યું, પીડા આવી પડી, લોકો વિના પ્રયોજને, વિના કારણે, વિના અપરાધે અમારો આટલો વિરોધ કરે છે, અમને આટલું બધા દુઃખી કરે છે, ઘરમાંથી બધું લૂંટી જાય છે, ખોટા અભિશાપો નાખે છે, આ વગેરે વગેરે અનંત પ્રકારની બધી પીડાઓ આપે છે, તો શું નડતું હોય છે? એને સંકલ્પ કોઈ દિવસ સુધા નથી થયો. હરી ઈચ્છા ધર્મદેવ ભક્તિ માતાનું સ્ત્રીદલ, એટલે ઘણી વખત આવી કોઈ વધુ પડતી ઉપાધિ આવી હોય ત્યારે થોડાક ઉદાસ થઈ જતા, તો પછી ધર્મદેવ કહેતા, દેવી પરમાત્માના વચનમાં ભરોસો રાખો, ગુરુ વચનમાં ભરોસો રાખો. ભગવાનને આપણા ગુરુદેવ રામાનંદ સ્વામી બેઠા છે, આવેલા દિવસો સુધારશે, આવેલા દિવસો જશે અને સારા દિવસો આવશે, થોડીક ધીરજતા રાખો. એના સંદર્ભે રંતીદેવ રાજાના, મયુરધ્વજ રાજાના, હરિશ્ચંદ્ર રાજાના, નળ અને દમયંતીના બધા પ્રસંગો ધર્મદેવ ભક્તિ માતાને કઈ સંભળાવતા હતા કે દેવી, દમયંતીએ શું લોકોનું અનિષ્ટ કર્યું હોય છે, લોકોનું શું બગાડ્યું હોય છે, તેમ છતાંય કળિયુગ અને દ્વાપર યુગ એ દેવતાઓના પ્રેરિત અનેક પ્રકારની ઉપાધિઓ અને અનેક પ્રકારના દુઃખો એના જીવનમાં એને ઊભા કર્યા છે. આવું નિર્દોષ દિલ હતું. એ તો સ્વાભાવિક છે કે સ્વયંવર વખતે નળ મહારાજાના સદગુણો જોઈ અને દમયંતીએ એમને વરમાળા પહેરાવી, એ તો એના ગુણ જોઈને વૈરા હતા, બીજું કશું નહોતું. એમાં કોઈ પ્રત્યે, કોઈ શક્તિ પ્રત્યે એમને દ્વેષ હતો, રાગ હતો કે બીજાને સ્વયંવરમાં આવેલા લોકોને પોઠા પાડવા, શર્મિંદા કરવા, એની આબરૂ લેવી, આવો કોઈ એનો હેતુ હતો જ નહીં. બસ કેવળ નળ મહારાજના ગુણો, એ ગુણ જઈ અને દમયંતીએ વરમાળા પહેરાવી અને પોતાના જીવન સંગાથી નળ મહારાજાને એને બનાવ્યા. પણ મહાભારતમાં
બહુ વિસ્તારથી કથા લખાણીશ. કેટલી ઉપાધિઓ, કેટલા દુઃખ. કળિયુગે અને દ્વાપરે બે ભેળા થઈ અને બહુ પીડા અને બહુ દુઃખ આપ્યા. ખાવા અનાજ ન મળે, જંગલે જંગલે ભટકે, જંગલના પત્તાઓને કૂંપરો બધી હાવ હૂકવી નાખેલી, જળાશયો બધા હૂકવી નાખ્યા, પાણી બધું શોષી જાય ધરતી. ક્યાંય પાણી ન મળે, અડવાણા પગે, કાંકરા, ગોખરો, ધરતી ત્રાંબાના પતરા જેવી તપી ગઈ હોય અને એ તપી ગયેલી ધરતીમાં ખુલ્લા પગે ચાલવાનું. આવી કથા વિસ્તારથી લખાણીશ. તોય નળ દમયંતીને કોઈ ઉપર ક્યારેય સંકલ્પ નથી થયો કે અમારા ઉપર કોઈએ તાંત્રિક કર્યું હોય છે, આ કર્યું હોય છે, તે કર્યું હોય છે, કે પિતૃ નડતા હોય છે, કે ફલાણું હોય છે, કે ટૂંકડું હોય છે, કાંઈક કાંઈક છે. આવો કોઈ સંકલ્પ સુદ્ધા નથી થયો. ભગવાનના ભક્તને પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા હંમેશા અડગ રાખવી. સુખ દુઃખ તો વારાફરતી બધા દિવસ અને રાત્રિની જેમ આવ જવાના સ્વભાવવાળા છે. તે આવવાના જવાના એ કોઈ અચળ પ્રતિષ્ઠિત નથી હોતા. માટે ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું કે રજોગુણને તમોગુણને સત્વગુણ પ્રધાનપણે કરીને કરેલું કર્મ એ માણસને ગમે ત્યાં આવીને સામે ઊભું રહે છે. નહીં ઓલા આણંદજી ભાઈ જોવાનું મુંબઈ જવા ત્યાં થયા હતા. ત્યારે પછી મહારાજે પૂછ્યું ક્યાં જવું છે? તો કે મુંબઈ. કેમ? તો કે મહારાજ અહીં કંઈ રોટલાનો મેળ થતો નથી. તો એમ થાય કે મુંબઈ જેવી નગરીમાં જઈ તો બે પૈસા કાવડિયા કમાઈ તો ખાવા પીવાનું તો મળે, ઓઢવા પહેરવાનું તો મહારાજ પછી ઘડીક તો સ્થિર ચિત્તે જોઈ રહ્યા અને પછી મહારાજે કહ્યું કે આનંદજી ભાઈ, અમે આજે બહારથી આવતા હતા ત્યારે એક દિવ્ય પુરુષ અમને સામે મળ્યો. અમે એને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો? તો આનંદજીભાઈ એને એવું કહ્યું કે હું માંગરોળના આણંદજી સંઘાણિયા એનું પ્રારબ્ધ છું અને મુંબઈ જઈ રહ્યો છું. કેમ? તો કે એ મુંબઈ જાય છે ને તો મુંબઈ જેવી નગરીમાં ખોરી જાહેર મળે નહીં, એટલે આણંદજીભાઈ માટે ખોરી જાહેર તૈયાર કરવા માટે જાઉં છું મુંબઈ. ત્યારે આણંદજીભાઈ હાથ જોડીને પ્રાર્થના કરી કે હે મહારાજ, મુંબઈ જવું તો એવું જ છે. મહારાજ કે એને કીધું તો અમને તો તમારા પ્રારબ્ધે અમને કીધું હતું. તો પછી મુંબઈ ગયા પછી એ જો એ ખોરી જાહેર જ જો ખાવાની હોય તો પછી મહારાજ આ માંગરોળમાં તમારા આશ્રય પીડાય છે, સારું છે. મુંબઈ જઈને પણ ખોરી જાહેર જ જો ખાવાની હોય તો પછી અહીંયા ન ખોરી જાહેર ખાઈ અને ભોજન કરીએ. આ તો એક રૂપક છે. મહારાજે આપણને નિષ્ઠા પરિપક્વ દ્રઢ કરાવવા માટે અને હોવી જોઈએ એના માટે આ રૂપકનું દર્શન કરાયું છે કે તમ ઇષ્ટ સિવાય બીજો તમને સંકલ્પ થાય છે સુખ દુઃખમાં, એ તો બહુ તમારામાં ખામી છે સમજણમાં, નિષ્ઠામાં, આશ્રયમાં, ઉપાસનામાં. પ્રભુ ભક્તિમાં તમને બહુ જ અતિ ઘણી બધી મોટી ખામી છે. ભગવાનનો ભક્ત તો એને કોઈ પણ પ્રકારની ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિ હોય તો એ કશોય શુદ્ધોય સંકલ્પ કાંઈ થવો ન જોઈએ. દુઃખ આવ્યું સ્વીકારી લો, સ્વીકાર્યું ભોગવી લો.
એ તો એમ છે જ. સીતાજીએ કોનું બગાડ્યું હોય છે, કોનું અનિષ્ટ કર્યું હોય છે? જનક વિદેહીની લાડકવાએ પાલક દીકરી હતી, જેની મા તો ધરતી દેવી હતી. આવું એક સતીત્વ, પવિત્ર વ્યક્તિત્વ અને લગ્ન ગ્રંથિથી સીધો જ વનવાસ, લગ્ન ગ્રંથિ પછી તુરત વનવાસ. અને હાલો એ તો ઠીક છે કે ધામધૂમથી લગ્ન લેવાણા ભગવાન રામજી સાથે, થોડો સમય અયોધ્યામાં રહ્યા અને પછી આ દુઃખ કે વિપત્તિ જે કોતે આવ્યું. પણ વસુદેવને દેવકીના જીવનમાં તો શું હોય છે ખબર નહીં. હવે 4 ફેરા ફરીને લગ્ન કરીને જાન ઘેર જતી હતી તે રસ્તામાંથી સીધા કારાવાસમાં. રસ્તોય પૂરો કપાળોની ઘેર જવા માટેનો અને સીધા જ કારાવાસમાં. કારાવાસમાં પાછા 7 દીકરાઓને જન્મ આપે. કારાવાસમાં, કેદખાનામાં. ભયંકર આ કંસની બધી દેખરેખ એવી હતી, જડબે સલાખ, કોઈ આગુ પાછું ન થઈ શકે. દેવકી વસુદેવને કોઈ મળી ન શકે, એની પાસે જઈ એને કોઈ વાત કરીને એને હળવા ન કરી શકે. આવું જડબે સલાખ એને આ બધું વ્યૂહ ગોઠવેલા. તો વસુદેવ અને દેવકીએ શું કોઈનું અનિષ્ટ કર્યું હોય છે? શું કંસનું એને અનિષ્ટ કર્યું હોય છે, બગાડ્યું હોય છે? આ બધા ઇતિહાસોમાં થોડુંક માણસે ડોક્યું કરી અને અંતર્મુખ વૃત્તિ કરી અને પોતાની સામે આવેલા જે કંઈ સંઘર્ષો કે દુઃખો હોય ત્યારે કાંઈક થોડો વિચાર કરવો જોઈએ. પણ એફે થઈ અને જ્યાં ત્યાં દોડા દોડી ન કરાય, ખોટા દોરા ધાગા ન કરાય અને ખોટી સંપત્તિનો વ્યય ન કરાય, હળિયાપટ્યું ન કરાય, હાય હોય ન કરાય, પરમાત્માની ભક્તિ કરાય. કારાવાસમાં આ બંને દંપતીને કોઈ સંકલ્પ નથી થયો કે આવા દુઃખ, એમાં માંગલિક લગ્ન પ્રસંગ જેવા પ્રસંગે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી ઘરનું આંગણું પણ દેવકીને પોતાના સસરાનું કે પતિનું જોવા ન મળે. સીધા કારાવાસમાં હરી ઈચ્છા અને કારાવાસમાં પણ પરમાત્માની ભક્તિ કરે, સત્સંગ કરે. વસુદેવ દેવકીજીને સત્સંગ કરાવે, ભગવત ગુણ ગાય, ભગવત ચરિત્ર ગાય, પરમાત્માના સામર્થ્ય ઐશ્વર્યને ગાય, ખૂબ બળભરી વાતો કરી અને ભારતીય મહાપુરુષો અને તપસ્વીઓ અને ઋષિમુનિઓ અને કાંઈક એવી મહાતપસ્વીની સતીઓ એના ઇતિહાસો ગાય અને સતત ને સતત દેવકીજીને વસુદેવ એટલા બધા બળમાં રાખતા, એટલા આનંદમાં રાખતા કે એને જરાય દુઃખનું મોજું આવવા નહીં દેતા. આને અનન્ય શરણાગતિ પરમાત્માની કહેવાય ને. એને અહીંયા પરમાત્મા પ્રગટ થાય, એને અહીંયા કોઈ એવા ભગવાનના ભાગવત એકાંતિક સંત પ્રગટ થાય, એવા મુક્ત ત્યાં પધારે. કેટલું આદર્શ જીવન! આ બધી વાત તો ત્રેતાયુગ અને દ્વાપર યુગની મેં કરી, પણ ધર્મદેવને ભક્તિ માતાની તો આ કળિયુગમાં 250 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ નજીકની વાત છે. ઘણા બધા જ એવા ભગવાનના ભક્તો મહારાજના વખતમાં થઈ ગયા.
જમકુભાઈ જો ઉદયપુરના. ખબર નહીં કે સમ્રાટને કોઈ પણ સંગ દોસ્તી કે જે કહેતો હશે તેમ એને માંસાહારમાં ને દારૂ જેવા વ્યસનમાં પ્રીતિ થાય અને આ પોતાની રાણીને પણ માંસાહાર અને દારૂ માટે થઈ અને એટલો પરેશાન કરી અને ખાવા પીવડાવવા માટે પ્રયત્નો કરે. પવિત્ર બ્રાહ્મણના યોગ્ય કરીને પ્રગટ ભગવાન આ ધરતી ઉપર અનંત જીવના કલ્યાણ માટે પ્રભુ સત્સંગમાં વિચરણ કરી રહ્યા છે. આવા જ્યારે એને સમાચાર મળે અને એ પવિત્ર બ્રાહ્મણના મુખ કમળથી જ્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મંત્રનો ઉચ્ચારણ સાંભળે હૃદયમાં પ્રકાશનો છેડો થાય ને ઝરૂખા સાથે સાડીઓની ગાંઠો વાળી અને બાંધી અને ઉતરીને ખોડિયામાં મરેલ ઊંટિયાના ખોડિયામાં દુર્ગંધ મારતું એવા ખોડિયામાં રહી અને પાછળ આવેલી પકડવા માટેની વાર એનાથી બચવા માટે આગળ જતા કોઈ પોઠો લઈને જતા હતા. એનો સંગાત થોડો સમય અને ખુદ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ અને એની પડે પડે રક્ષા કરી યથાસ્થાને પહોંચાડવા માટે પ્રભુ એનો સંગી બને. સંકલ્પ નથી થયો હોય ને કોઈ દિવસ કે હું રાજપુત્ર સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી મારા જીવનમાં આવા તે કેમ દુઃખો આવી પીડાયા, આવી શું તકલીફ આવી પડી, કેમ શું કારણ હશે, શું નડતું હોય છે એને કોઈ સંકલ્પ સુધા નથી થયો. એવી તો કથાઓ બહુ છે વાલા ભક્તો. માટે આપણે વિચારીએ. ભગવાન સ્વામિનારાયણ નિત્યાનંદ સ્વામીના પ્રશ્નથી બહુ અદ્ભુત વિચાર આપણને આપ્યો છે. 21મા પૂરના 9મા તરંગમાં આ વિચાર ભગવાન સહજાનંદ સ્વામી આપણને સૌ કોઈને આપ્યો છે. હવે વાત પ્રભુ એવી બતાવે છે કે આ બધી ઉપાધિથી મુક્ત થવું હોય અને ભગવાને દયા કરી અને મનુષ્યનું આપણે આ શરીર કહેતા ખોડિયું આપ્યું છે અને આવો સત્સંગનો યોગ આપ્યો છે. તો એમાંથી ભગવાનની કૃપા પ્રાપ્ત કરી, ભગવાનના સંત ભક્તોનો રાજીપો પ્રાપ્ત કરી અને જીવનને કૃતાર્થ કરી લો. સુખ દુઃખમાં જઈશો નહીં, સુખ દુઃખના વિચારોમાં નહીં જાઓ. એ સુખ દુઃખના વિચારોમાં જિંદગી મત બગાડો, સમય મત બગાડો, મહિના વર્ષો ને દિવસો ન બગાડો. ભગવાનની ભક્તિ કરો, પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરો, ભજન કરો, સમાગમ કરો. આગળ આવશે. ગમે તેવું ભારે દુઃખ આવી પડે. ગ્રસ્તાશ્રમની વાત મહારાજે કરી છે પ્રથમના 14માં એમાં આપણે જવું છે. ગમે તેવું ભારે દુઃખ આવી પડે તો પણ પોતાના ધર્મમાંથી અને ભગવાનના સંતની સેવામાંથી રંજ માત્ર ભગવાનનો ભક્ત પાછો ન પડે. સંકલ્પ સુધાર ન થાય. ઇતિહાસો છે મારા બાપ આપણા એવા મહાપુરુષોના, ખાલી લખાણો છે એવું નથી. કંથકોટના કચરા ભગતના ધર્મપત્ની ભગવાન સહજાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારીને સાથે લઈ અને કંથકોટ ગામ જાય અને પોતાની નવી કિંમતી સાડી કોઈ શેઠને ત્યાં વેપારીની ત્યાં ગીરવે મૂકી અને એમાંથી લોટ દાળ લાવીને ભગવાન સહજાનંદ સ્વામીને જમાડે. ઇતિહાસ છે. તો કલ્પના તો કરો કે સાડી ગીરે મૂકવી પડતી હશે તો ઘરમાં ભૂખમરો કેવો હોય છે, કેવી વિપત્તિ હશે, કેવા દુઃખ હશે, કેવી મુશ્કેલીઓ હોય છે. આ બંને દંપતી કેવી મુશ્કેલીઓમાં દિવસો પસાર કરતા હોય છે અને ભગવાનની ભક્તિ પ્રેમથી
અને મહાત્મયથી કરતા હતા. અને બહુ આવા તો ઇતિહાસ હશે. પછી તો ભગવાન સ્વામિનારાયણે ખૂબ કૃપા કરી એવી બધી કથા એમાં છે. એટલે મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત જે સદગ્રસ્ત છે, ગમે તેવું દુઃખ આવી પડે તો પણ પોતાના ધર્મમાંથી અને સંતની સેવામાંથી રંજ માત્ર પાછો ન પડે. ચાલો એ વિચારોમાં આપણે પ્રવેશ કરીએ. પૂર 21મો તરંગ 10મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 14મું વચનામૃત. ત્યાગી તથા ગ્રસ્ત ભક્તની લાક્ષણિકતાઓનો. બહુ અદ્ભુત છે વાત. માક્ષર વધી બીજને દિવસ આનંદકંદ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાનું વૃક્ષ છે ત્યાં પલંગ ઉપર દક્ષિણ તરફ મુખ કરીને બિરાજમાન હતા અને ભાતીગળ શ્વેત ભાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી. પીળા પુષ્પના તોરા પાગ ઉપર લટકી રહ્યા હતા અને બંને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને તેના ઉપર સુશોભિત ગુલાબના ફૂલ ધારણ કર્યા હતા અને કંઠમાં ખૂબ સુંદર પીળા પુષ્પના હાર વિરાજમાન હતા. જમણા હાથમાં સેવતીનું સફેદ ફૂલ ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીહરિએ પ્રસન્ન મુખે મુનિઓના પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. એક હરિભક્ત તો એવો છે કે જેણે વગર વૈરાગ્ય સંસાર છોડ્યો છે અને દેહ કરીને વર્તમાનને તો યથાર્થ પાડે છે. તેના મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તો પણ તેને તે વિચારે કરીને ખોટી કરતો રહે છે. આવો જે ત્યાગી ભક્ત છે તે સંતોના સમાજ ભેળો રહે છે. તેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ દૃઢ છે. અને બીજો ગ્રસ્ત હરિભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય દ્રઢપણે કરીને છે અને સંતોની સેવામાં પાછો હટતો નથી. ભગવાન, ગુરુ અથવા સંતની આજ્ઞાએ કરીને ઘરમાં રહીને ભગવાનનું ભજન કરે છે અને ભગવાનનો આશ્રય છોડતો નથી અને સંસારથી ઉદાસ રહે છે. પૂર્વે કહેલા ત્યાગીને જેટલી જગતની વાસના છે તેટલી જ તે ગ્રસ્તને પણ વાસના છે. તે બંને ભગવાનના ભક્ત દૃઢ છે, પરંતુ બેમાં શ્રેષ્ઠ કોણ છે તેનો ઉત્તર વિચારીને કરો. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, જે ત્યાગી ભક્ત છે તે શ્રેષ્ઠ દેખાય છે. ત્યારે શ્રીહરિ બોલ્યા, જે ત્યાગીએ મૂંઝાઈને ઘરનો ત્યાગ કર્યો છે અને આપમેળે જ બેગ લઈને ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળો છે તે કઈ રીતે શ્રેષ્ઠ છે તે અમને સમજવામાં આવતું નથી. વળી જે ગ્રસ્ત હરિભક્ત છે તે તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કઈ રીતે ન્યૂન છે? માટે હવે ફરી વખત સમજીને તેનો ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ ઘણી રીતે વારંવાર સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, હવે આપ જ તે પ્રશ્નનો યથાર્થ ઉત્તર કરો. પ્રશ્નમાં જે રીતનો મર્મ હતો તેને તે રીતે કોઈ સમજ્યા ન હતા. મર્મને સમજ્યા વિના તેનો ઉત્તર બ્રહ્માથી પણ થઈ શકે નહીં.
પછી શ્રીહરિએ તેનો ઉત્તર જે રીતનો હતો તે રીતે કર્યો. શ્રીજી મહારાજ બોલ્યા કે જે ત્યાગી થયો છે પણ જેની બુદ્ધિ કાચી છે તેની વાત હવે કહું છું. તે ત્યાગીને જ્યારે મનમાયનું ખાવા પીવાનું વગેરે મળશે ત્યારે તેને જેટલી કાચી બુદ્ધિ હશે તેટલી તે તેમાં આસક્તિ કરશે પદાર્થમાં. પછી જેને પૂરો વિચાર કે સમજણનું બળ ન હોય તેના હૃદયમાં સંસારની વાસના ઉદય થઈ આવે છે અને તેને તે સંકલ્પો વિષય તરફ ખેંચી જાય છે. જેમ મગરે ગજેન્દ્રને પકડ્યો હતો તે તેને છોડતો ન હતો તે રીતે જેને વિચાર કે સમજણનું બળ ન હોય એવા ત્યાગીને વાસના છોડતી નથી. અથવા જ્યારે વર્તમાન પાડવામાં દુઃખ પડે કે શરીરમાં કાંઈક ઝાઝું દુઃખ આવી પડે ત્યારે તેની બુદ્ધિ ફરી જાય છે. જ્યારે બુદ્ધિ ફરી જાય છે ત્યારે સંતોએ તેને આપેલું ઘણું હેત પણ ઝેર જેવું લાગે છે. પછી કોઈની સાથે મન મળતું નથી અને તે ઉદાસ રહે છે. તે ત્યાગી જ્યારે સંસારી લોકોને દેખે છે ત્યારે મનમાં રાજી રાજી થઈ જાય છે અને સાચી સમજણ વિના પોતે પોતાને નિસ્તેજ માનતો રહે છે. આવા ત્યાગી કરતા તો જે ગ્રસ્ત હરિભક્ત છે તે ઘણો શ્રેષ્ઠ છે. કારણ કે તેને સંતોના ઉપર એક સરખી આદર ભાવના રહે છે. વાસનાવાળા ત્યાગી કરતા નિર્વાસનિક સદગ્રસ્ત શ્રેષ્ઠ છે. ગ્રસ્ત શ્રેષ્ઠ છે એવું નહીં માની લેતા હો. પાછા નિર્વાસનિક ગ્રસ્ત સવાસનિક ત્યાગી કરતા ઘણો બધો શ્રેષ્ઠ છે. પોતાની મેળાએ ત્યાગાશ્રમમાં જોડાયો છે એટલે ત્યાગના બધા પ્રકાર હોય છે, વૈરાગ્યના પ્રકાર હોય છે. કોઈ ઘટનાથી વૈરાગ થાય છે, કોઈને વૈરાગ સત્પુરુષના સમાગમના યુગથી થાય છે, કોઈને વૈરાગ્ય દેખાદેખીથી થાય છે. કોઈ સાધુને જોવે ને અને એનું બધું સુખ જોવે, હરિભક્તો માનતા હોય, પૂજતા હોય, આરતોરા પહેરાવતા હોય, સારી સારી રસોઈઓ આપતા હોય, મેવા મીઠાઈ ફળ ફૂલ અર્પણ કરતા હોય તો એ હાથ જોડીને પાછા કરગરતા હોય કે સ્વામી જ્યારે જેવી જે જરૂર પડે તે વિના સંકોચે આ દાસને સેવા બતાવજો. આ બધું તમારા માટે છે ને તમારું છે. આવું બધું જોઈ અને સાંભળીને પણ ઘણી વખત છે ને વૈરાગ્ય થાય એમ. કારણ કે સંસારમાં તો બધા કૂટણા કૂટવાના હોય, કારી મજૂરી કરવાની હોય, તો એ આવો તો ખાવા પીવાનું તો મળે નહીં, કદાચ ખાવા પીવાનું મળે પણ ઘેરે રોજ પૂજા કોણ કરે એની? એને કંકુનો ચાંદલો કરી અને હારે પહેરાવી અને રોજ એના ચરણ ધોઈ અને પછી ચંદનથી ચાંદલા કરી અને આવી રીતે પૂજા કોણ કરે રોજ? અને ઓલું તો સારું સારું જમવાનું હોય, રસોઈ હોય, વળી પાછી આવે પૂજાએ થાય, વળી પાછા દંડોટે કરે અને તોય પાછા સ્તુતિ પ્રાર્થના કરે. એટલે આવું ક્યાંક સાંભળી જાય ને, જોઈ જાય ને, અથવા પોતાના સંબંધી હોય અને એને સંતોને રસોઈ આપી હોય ને એ લોકો ગયા હોય તે સ્થાનમાં ને રસોઈ આપીને આવી રીતે પૂજા કરી હોય, એટલે પોતે સંબંધી હોય એટલે ભેળો તો હોય જ, એટલે બધું જોયું તો હોય જ
અને ઘેર તો બિચારાને આંડલા અડિયું કાઢતા હોય, આવું બધું હોય. અને કદાચ માનો કે હોય ખાવા પીવાનું, પણ હવે કંઈ કોઈ પૂજા કરતા ન હોય, કોઈ માનતા ન હોય, અડકુતરી કરતા હોય, અપમાન કરતા હોય, ગાયડો દેતા હોય, આ બધું કેટલું આવું બધું થતું હોય એમ. એટલે ઓલું જોયા પછી સંકલ્પ થાય કે આના કરતાં તારું આ સારું કહેવાય એમ. અને એ પછી ત્યાગાશ્રમમાં જોડાઈ જાય, ઘર બર મૂકીને. ઘરના હગા વાલાને બધાને કહે કે હવે બસ મારે તમારે પૂરું થઈ ગયું. કેમ તો કે બસ હવે ભગવાન ભજી લેવા છે, સાચું એટલું જ છે, સંતોના ભેળા રહીને ભક્તિ કરી લેવી છે. ઓલા કંટાળ્યા તો હોય જ. એટલે કે સારું કે તમે જો ભગવાન ભજતા હોય સંતો ભેળા જઈને, તો અમારા માટે તો તમે ભગવાન જેવા કહેવાય એમ. સુખેથી જાઓ ને અમારી ચિંતા કરતા નહીં તમ તારે. તમે ગયા પછી અમે વધુ સુખી થઈશું, એટલે કોઈ ચિંતા કરતા નહીં. એટલે ઓલો તામાં પછી નીકળી ગયો હોય. અને પછી સારું સત્સંગમાં આવ્યા પછી ધાર્યું થાય નહીં કોઈ જગ્યાએ. અને કાંઈક ને કાંઈક બધા દુઃખ આવી પડે, શરીરમાં કંઈક વ્યાધિ આવે, પીડા થાય, આવું બધું કંઈક થાય એટલે ઓલું પાછું સાંભળે કે આના કરતાં આ સારું હતું. બાપલેરી બા બિચારી બામ તો લગાવતી હતી, માથું દુખે ત્યારે આ તો સારું સામું કોઈ જોતોય નથી કે જો. એટલે આવા બધા સંકલ્પ થાય પછી જીવને. કારણ કે વૈરાગ તો છે નહીં, દેખાદેખીથી થયું છે. કોઈ કોઈને ઘટનાથી થતું હોય કે ઘરમાં ખૂબ ઉપાધિ હોય, અથવા કંઈક સટોપટો રમ્યા હોય ને ખોટી જઈ હોય, અને પછી કાંઈ કોઈ જગ્યાએ બેસે એવું કે જીવન જીવે એવું રહ્યું ન હોય, એટલે પછી વયો જાય સંતોના મંડળમાં બેડો. હલો ત્યારે ત્યાં જઈશું ત્યારે આપણે રોજે રોજ ગરમા ગરમ સેવા તો શેરો શેકેલો તો મળશે ખાવા એમ. અહીં તો કશું છે નહીં એમ કરી અને પછી આવ્યો હોય. પણ આવું બધું થાય ત્યારે વળી પાછા સંસારના બધા સંકલ્પો મંડે થવા. ઘીરે તો ઘણું બધું અપમાન થતું હોય, રોજે રોજ ગાડું ભરીને ગાયડો ખાતી જ હોય ને ખાતોય હોય. પણ જ્યારે પછી સંતો રસોઈ સારી કરી હોય ને પીરસે જમવાનું, અને એમાં ચટણીને બટાકાવાળા હોય ત્યારે બટાકાવાળું ચટણીમાં બોરી અને મોઢામાં મૂકવા જાય ને બાબલાની બાઈ યાદ આવે ને, અરે રે હું તો આવા બટાકાવાળા લાડુ ખાઓ, બિચારી બાબલાની બા તો લુખા રોટલા ખાતી છે. આવું બધું યાદ આવે પછી જીવને, કારણ કે વૈરાગ તો છે નહીં. મહારાજ અદ્ભુત વિચાર આપે છે કે સુખ ને દુઃખ તો હશે મારા બાપ બધાને. એક સૃષ્ટિનો ક્રમ છે. જો આ ધરતીનું સર્જન થયું ત્યાંથી માંડીને કોઈ કોઈ વખતે બહુ અનાવૃષ્ટિ થાય, મહાબારું પાણી પડે ધરતીમાં. જો એટલો બધો પૂર આવે, એટલું બધું પૂર આવે, કંઈકના મકાનો ધરાશાયી થઈ જાય, કંઈક સીટીઓ બુડી જાય, કંઈક નુકસાન થાય, લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન ને કંઈક માણસોને પશુની જાનહાની થાય. કેરળમાં છે ને વિસ્તારમાં બહુ જબરું પૂર આવ્યું છે. હજારોની સંખ્યામાં તો ઓલા ઊંટિયા તણાતા જાય, બોલો, હજારોની સંખ્યામાં માણસો એટલા બધા મૃત્યુ પામ્યા, મકાનો એટલા બધા ધરાશાયી થઈ ગયા. પછી ક્યારેક દુષ્કાળ પડે એમ છે ને. આ ધરતી ઉપર સુખ દુઃખ આવ્યા કરે છે. જો આ લોકમાં, આ બ્રહ્માંડમાં છે ને સુખ દુઃખ આવ્યા કરે છે. ક્યારેક બહુ અતિશય ટીટ પડે, બહુ પડે. ક્યારેક બહુ ઉંદર પડે. પહેલાં આવું બહુ થતું. ઉંદર એટલા બધા પડતા ને તે લોકોને ગામ છોડીને વગડામાં વહી જવું પડતું જ રહેવા.
એટલા બધા ઉંદર ને મરે ને એટલી દુર્ગંધ આવે અને એમાંથી રોગચાળો એટલો બધો ફેલાય મહાબારો, તે લોકોને જંગલમાં વહી જવું પડતું જ રહેવા. આવી બધી વ્યાધિઓ ને ઉપાધિઓ એ વારા ફરતી બધું છે ને ચાલ્યા જ કરતું હોય ને આવ્યા જ કરતું હોય. પરંતુ ભગવાનના ભક્તને, ભગવાનના સંતની સાથે અતિશય આત્મીયતા રાખવી અને એના વચને બધું છોડવું. ઘટનાથી કે દેખાદેખીથી કશું કાંઈ ન છોડવું અને દેખાદેખીથી કે ઘટનાથી તો સત્કર્મ ન કરવું. એ ગાડો લાંબો ન હાલે, સંકાશીએ ન પહોંચે પૂરો એવું. કારણ કે વેગથી થાય છે, દેખાદેખીથી થાય છે. ભક્તિ એ તો દિલથી થવી જોઈએ. સંત સમાગમ, પરમાત્માની કૃપા, સંત કૃપાથી આપણને જે વૈરાગ્ય જાગે તે વૈરાગ્ય જીવને નિર્વાસનિક કરે છે. મહારાજે લોયાના 14મા વચનામૃત, 6ઠ્ઠા વચનામૃતમાં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નથી આ સંદર્ભ મહારાજે બતાવ્યો છે કે સંત સમાગમ કરીને સમજણ કરીને ભગવાનમાં પ્રીતિ થાય અને એ પ્રીતિએ કરીને જગત છૂટે છે. એ સાચો વૈરાગ્ય છે અને એ વૈરાગ્ય એનો અવિચળ છે. બાકીના વૈરાગ્યનો મહારાજ કે વિશ્વાસ નહીં, હવે એ ક્યારે ઉતરી જાય અને ક્યારે જીવન બદલાઈ જાય નક્કી નહીં. હવે બહુ અદ્ભુત વાત કરશે મહારાજ કે આવા ગુણ પ્રાપ્ત કરવા હોય, સંતનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો એટલું જ કરજો, સત્સંગમાં દાસાનો દાસ થઈને રહેજો. જે ભગવાનનો દાસ થયો એને કાંઈ કરવું રહ્યું નથી, એમ હમણાં જ કહેશે મહારાજ. જો હું તમને વાંચી સંભળાવું. જેવો ભાવ એવો મોક્ષ. જે મનુષ્ય ભાવે સહિત જેટલી વાત કરે છે ને ભગવાન તથા સંતમાં જેટલો ભાવ હોય છે તેટલો તેનો મોક્ષ થઈ રહ્યો છે. સંસાર તરફ જેટલો ભાવ રહે છે તેટલો તે મોક્ષથી દૂર રહે છે. મોક્ષની આવી રીત છે કે જેવો ભાવ હોય તેવું ફળ મળે છે. ગ્રસ્ત હરિભક્તને જ્યારે અતિ સુખ દુઃખનો પ્રસંગ આવે ત્યારે તેના મનમાં એવો વિચાર રહે કે રખે મારે કોઈ બંધન થઈ જાય. આવો બીતો રહે. જેવું સુખ આવે તો જીવને એમાં બીક લાગે, રખે ને હારું આમાં બંધન થઈ જાય છે. તો આમ સમજીને તે સંસારથી ઉદાસ રહે છે. અને ખરો ત્યાગી તો તે છે કે જેણે સંસાર છોડ્યા પછી તેની ફરીને મનમાં લેશ માત્ર પણ વાસના રાખે નહીં. સહો લોક તેને જગવંદ્ય સંત કહે છે. અને વાસનાવાળા ત્યાગી કરતા તો જે ગ્રસ્તના ધર્મ પાળતો હોય તે હરિભક્ત ઘણો શ્રેષ્ઠ છે. પણ ગ્રસ્તના ધર્મ પાળવા ઘણા કઠણ છે. કેમ જે તેમાં અનંત પ્રકારના સુખ દુઃખ આવતા રહે છે. તે ગ્રસ્તને અપાર દુઃખ આવી પડે તો પણ તે સંતોની સેવામાંથી લગાર પણ પોતાના મનને ક્યારેય બીજી બાજુ ડોલવા દે નહીં. અને સંતોનો જે સમાગમ મળ્યો હોય તેને પરમ ચિંતામણી તથા કલ્પવૃક્ષ સમાન માને તેવી રીતે સમજણ રહે છે. જેને સત્સંગી રાજા રાજ્ય સમૃદ્ધને, ગરીબ સત્સંગી ધન દોલતને અને અન્ય સત્સંગી પુત્ર પરિવાર જે હોય તેને સ્વપ્ન તુલ્ય ગણે
અને સંતોનો સમાગમ મળ્યો છે તેને જ તે મનમાં સાચો લાભ માને, કહેતા ચિંતામણી તુલ્ય માને. અને ચાહે તેવું મોટું દુઃખ આવી પડે તો પણ તે ક્યારેય તેનાથી રતિભાર પાછો પડે નહીં. આવો જે ગ્રસ્ત હોય તે અત્યંત શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનના ભક્ત થવું તે તો સૌથી વધારે કઠણ છે. આવા ભક્ત થવું એ બહુ કઠણ કામ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ભક્ત થવું ભગવાનના સેજો અતિ કઠણ કામ. સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. બધું ખોટું કરવું પડે તો ભગવાનના ભક્ત થઈ શકાય. પહેલો તો દેહ ખોટો કરવો જોઈએ, પછી બીજું બધું ખોટું કરવું પડે. મિથ્યા બધું, સ્વપ્ન તુલ્ય શબ્દ મહારાજે કેવો વાપર્યો. ધન દોલત, દીકરા દીકરી, સંસારમાં જે કંઈ કહેવાય છે તે બધું સ્વપ્ન તુલ્ય જાણે અને વિચારે કે આવું તો ઘણા જન્મમાં મળ્યું તો મને. જો આ જીવ સતયુગમાં જન્મ હોય છે અને એ સતયુગમાં કોઈ મોટો સમ્રાટ થયો હોય છે, ત્યારે એને એક બે નહીં પણ ઘણી બધી રાણીઓ હોય છે. જો ઘણી બધી. ઓલા ચૈત્રકેતુ રાજાને 1 કરોડ સ્ત્રીઓ હતી. કોઈને 300, કોઈને 1000, કોઈને 2000, કોઈને 5000, કોઈને 10,000, એમ બધા રાણીઓ હતી બધા સમ્રાટોને. સુખ સમૃદ્ધિનો કોઈ પાર નહોતો સંપત્તિનો. પાડવા માટે તો સોનાના પતરાથી મઢેલા અને મણિયાગર ચંદનના કાષ્ટમાંથી બનાવેલા છપ્પર પલંગો હતા. સોનાના ખોમચામાં તો અનેક પ્રકારના ભોગ પીરસાતા હતા. આ શરીરમાં જે જીવ છે ને એને આવું બધું જ પૂર્વે આગળ જન્માંતરમાં અને કોઈ યુગોમાં ભોગ્યું છે ને. આ તો માએ છે ને અંધ પછેડો માથે ઢાંકી દીધો એટલે આગલા જન્મનો ખબર નથી આપણને કે કેવા સુખ દુઃખ આ જીવે ભોગવ્યા છે. જો 60,000 છોકરાઓ બોલો, કોઈને લાખ છોકરા, 1 લાખ દીકરા હોય તો પછી 1 લાખ પુત્ર વધુ હોય ને. અને 2 લાખ થયા અને એ 2 લાખ જે થયા એના 10-15 ગણો. બોલો કેવડું મોટું ટોળું થાય. ધન સંપત્તિનો કોઈ પાર નહીં, સમૃદ્ધિનો એટલી બધી સમૃદ્ધિ. આવું બધું ભોગવીને જ આવ્યો જીવ હવે. અને આ વખતે કાંઈ ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રભુએ આપ્યું એને બંધન ન થાય એ દ્રષ્ટિમાં રાખીને, પણ હવે જીવ બિચારો બધું કાંઈ વિચારતો નથી આવું અને અધિક ને અધિક આ લોકની સંપત્તિ અને પદાર્થોની ઈચ્છા કરે છે. સ્ત્રીઓ પુરુષોને, પુરુષો બહેનોને આમ એકાદબીજાના આકર્ષણમાં, એકાદબીજાના રૂપમાં, એકાદબીજાના સુખમાં, એકાદબીજાના આનંદમાં અને એકાદબીજાના સંબંધમાં એવા બધા જોડાઈ ગયા ને એવી ગાંઠ વળી ગઈ મજબૂત. તે હારી ગાંઠ તૂટતી નથી. બોલો એને આ પાછું બધું દુઃખરૂપ જો પાછું સુખરૂપ એકય દિવસ એનો ઝઘડા વગર ન થાય. 2 માણસને ઝઘડો ન થતો હોય એવો દિવસ કોઈ દિવસ ન જાય એને. જો ઝઘડા વગરનો નકોડો ઉપવાસ કોઈ દી નહીં થતો હોય.
આવું દુઃખ મિશ્રિત છે. પાછું દુઃખ મિશ્રિત છે તોય પાછો અધિક ઈચ્છે છે. મારે જે કાર્યની નદસમાં બતાવ્યું છે કે ઘણા બધા છે ને પત્ની મૃત્યુ પામી હોય તો એની પાછળ હાય હોય કરા રોયા કરે, અને બીજી સ્ત્રીની વાસ્તે હાય હોય કરતા ફરે. તે જે આવે ને બધા ભલામણ કરે, જોઈજો આપણે ચોખ્ખું હોય ને નજરમાં રાખજો કે આમાં હાય હોય કરતા જ ફરતા હોય. હવે એકની ગાડો ખાઈ ખાઈને હજી ધરાણો નથી, બોલો અધૂરો હજી કોઠી ભરાણી જ નથી એની, તો હજી બીજું ઈચ્છે છે અધિક ને અધિક. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના ભક્ત થવું બહુ કઠણ કામ છે. એટલા માટે કે આવી બધી ઈચ્છાઓ જીવને જીરો કરવી પડે છે, છોડવી પડે છે, તો ભક્ત થવાય છે. અને ભગવાનના ભક્તોનો સમાગમ મળવો તે તો ઘણો દુર્લભ છે. લો આપણે આ રોજ સત્સંગ કરીએ છીએ, સમાગમ પરસ્પર, તમારો સત્સંગ હું કરું છું ને મારો સત્સંગ તમે કરો છો, પરસ્પર આપણે સમાગમ સત્સંગ કરીએ છીએ, કથા કીર્તન, એ તો બહુ દુર્લભ છે. અને જે દુર્લભ બાબત છે એ આપણને સુગમતાથી મળી. એના માટે આપણો કોઈ પ્રયાસ નહીં, એના માટે કાંઈ આપણે ધન સંપત્તિ નથી ખર્ચતા. લોકો છે ને જગતમાં કોઈ વિષયનું નોલેજ પ્રાપ્ત કરવું હોય ને, કોઈ વિષયનું, કોઈ મેનેજમેન્ટ કે આવું કોઈ, તો એના ક્લાસિક કોઈ ચલાવતા હોય, 5-5, 10-10 હજાર રૂપિયા 1 કલાકની ફી હો. આ ઓલો 1 કલાક જે તે વિષય ઉપર લેક્ચર આપી અને વયો જાય બધા પાસેથી 10-10 હજાર લઈને. બોલો આ કોઈ ફી નહીં, કશું જ નહીં. આ એટલો જ કે આપણે ફ્રેશ થઈને બેસવાનું, એટલું જ, ફી નહીં, પણ ફ્રેશ થઈને બેસવાનું મોજથી, મહિમાથી. બાકી 1 પૈસાની ફી નહીં. ઉલટાનું બધું તૈયાર હોય, પથેણા તૈયાર હોય, ખુરશીઓ તૈયાર હોય, આપણે બેસવાનું જોઈ આવીને. ખુરશી આપણે કંઈ ઉપાડીને મૂકવાની નથી, પથાણા આપણે પાથરવાના નથી. આત્મીય સભાગ બીજું ત્રીજું હોય તો આ નિત્ય પ્રકાશ સ્વામી બધા સંતોને વિદ્યાર્થીઓને બધું તૈયારી કરતા હોય છે. આવનાર હરિભગતને કોઈને તૈયારી કરવાની હોતી નથી. એને રસોઈ નથી કરવાની, એને પીરસવાનું નથી. રસોઈ કરનારા રસોઈ કરે. બીજું એને બોલવાની તકલીફ નથી લેવાની. કથા કરનારા સંતો બધા બોલવાના છે, તો એ કથા એ કરે તો કથા કરવાની તકલીફ એને લેવાની, અને આપણે સાંભળવાની લેવી તો લઈને તો ખુરશી ઉપર પાછા હોઈ જાય આવી. સાંભળવાની તકલીફ લેવી હોય તો લઈ, લગભગ ઓછી લે. આ બાકી ઊંઘ તો હોય ને, કાં તો કોકનો મોબાઈલ ટૂંક ટૂંક આવે તો વયું જાય ધોકડું બારું પાછું. આવડું બેઠકું, એ આવડું બેઠકું મોટા ધોકડાને ઉપાડી જાય બારું. અને બહાર જઈને હવે શું કરો, ક્યાં છો, બોલો ને શું કામ છે, પણ ક્યાં છો કે આ ગુરુકુલમાં આવ્યો, સભા હતી તો સંતોનો ફોન કાલે આવ્યો હતો. તે ફોન આવ્યો હતો તો કે આવું જ પડે ને. હારું કે હવે શું છે તો બેહો ઘડીક, હવે થોડીક વાત કરવી છે. હા એમ કરીને વાતમાં તો કંઈ ભલે વાર ન હોય પાછો જો, પણ તોય અડધી કલાક 3 કલાક એમાં કાઢી નાખે ને કોકને પૂછે ક્યાં ગયા કે આત્મીય સભામાં ગયા હતા. બોલો, વાત એવી છે કે ભક્ત થવું બહુ કઠિન કામ છે. બાકી આ સત્સંગ મળવો દુર્લભ છે. એ દુર્લભ સત્સંગ આપણને સુગમતાથી મળ્યો, સહજ મળ્યો, કૃપાથી મળ્યો છે. તો એ આપણે મોંઘા થઈ, બોલો મફતનો સત્સંગ કરવામાં મોંઘા થઈ. અને ઓલામાં ફી ભરવાની હોય તો ટાઈમ ટુ ટાઈમ ઓલા વિદ્યાર્થીઓ જતા હોય ને ક્લાસીસમાં,
તે ટાઈમ ટુ ટાઈમ તમારે 7 વાગે એટલે 7 વાગે તો પહોંચી જ ગયા હોય સાહેબને ઘીરે. 2-3 હજાર રૂપિયા ફી આપીને ટાઈમ ટુ ટાઈમ. અને આપણે તો રખડતી ગાડી આવે તો અમુક તો 11 વાગે 11:30 વાગે પહોંચે. અને અમુક તો સીધા જ પંક્તિમાં ઠાકોરજીને દર્શન નહીં કરવા આવવાના. આપણને ખબર નહીં હવે માણસને કાંઈ ભગવાને આવું આપ્યું છે પણ એનું મૂલ્ય નથી, સમજાતું જ નથી. બોલો, એટલે ભગવાન વ્યાસજીએ ભાગવતના 12 સ્કંદમાં કળિયુગનો માણસ મંદ બુદ્ધિનો થાય છે એમ લખ્યું છે ને, એટલે લખ્યું છે. જો મોક્ષની બારામાં અને મોક્ષની રીતમાં આવ મંદ બુદ્ધિનો માણસ સીધો આવીને પંક્તિમાં જ બેસે, પણ સભામાં કોઈ દિવસ આવીને ઘડીક બેસવું ને 2 વિચારો પ્રાપ્ત કરવા આવો તો સ્વપ્નમાંય ભૂલમાંય સંકલ્પ ન થાય અમુક જીવને. અને જેને સમજાયું છે એને રસોડા તરફ દ્રષ્ટિ હોતી નથી, કારણ કે એને તો ભરોસો છે ઠાકોરજીનો કે અત્યારે કથા વાર્તાનો જેટલો લેવાય એટલો લાભ લઈએ. ભોજન તો મળવાનું છે, એ ભાગીને જ જવાનું. હા, 2 પ્રકારના ભગવાનના ભક્ત હોય છે, એક ખપવાળા હોય છે અને એક ગપવાળા હોય છે. ગપ ગોળા ખેરા કરે, પણ એને ભગવાનને પામી જવાનો સત્સંગ કરવો એવો ખપ હોતો નથી. બહુ મજાના અદ્ભુત વિચાર મહારાજ આપે છે. આ સત્સંગ તો ઘણો બધો સમાગમ મળવો તે દુર્લભ છે એમ કહીને શ્રી હરિએ તેના ઉપર ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના જે કીર્તન હતા તે સમય જોઈને પ્રભુએ ગવડાવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 14મું ચાલુ વચરામૃત કહ્યું. એ નામે 10મો તરંગ સમાપ્ત થયો. હજુ આ વચનામૃત પૂરું નથી થયું, હજી બાકી છે. એટલે આવતીકાલે ભગવાન સહજાનંદ સ્વામીએ 14મા વચનામૃતના અંતિમ ભાગમાં જે સદવિચારો આપણને આપ્યા છે તે સમજવા માટે પ્રયત્ન કરશું. પરંતુ હમણાંથી પ્રથમ પ્રકરણના પહેલા વચનામૃતથી માંડી અને 14મા વચનામૃત સુધીની કથા સિદ્ધાનંદ સ્વામીમાં લીધી છે, બધી આપણે ગાઈને સાંભળી. એટલે સત્સંગમાં, કથા કીર્તનમાં, સંત ભક્તમાં, મહારાજની મૂર્તિમાં અધિક ને અધિક પ્રીતિ કરવા માટેનો પુરુષાર્થ કરજો તો કથા સાંભળી તે સાર્થક અને એનું મૂલ્ય સમજજો કે ગમે ત્યારે સંત સમાગમનો કે કથા વાર્તાનો યોગ હોય ત્યારે સમયસર લાભ લેવો અને સમયસર પહોંચવું અને સમયસર બધી જ કથાનો પૂરેપૂરો લાભ લેવા માટેનો પ્રયત્ન કરો. જો પછી આમાં રખડતા આપણે જઈએ અને પહોંચાય તો પહોંચીએ, નહીંતર સીધા મેં કીધું એમ રસોડામાં પહોંચે. અહીંયા તો લગભગ બધા પહોંચે જ. જો આવું આપણે ન કરવું. ભગવાનના ભક્ત છીએ આપણે, બીજાને તો સમજણ નથી, સત્સંગ નથી. અને હોય તો એને ભોજન માટે સત્સંગ હોય છે, રોટલા માટેનો, એટલે એ તો વિચારે એ જ કરે ને. જેને જે સમજાણું હોય એ કરે, એને એ સમજાણું છે તે એ કરે છે. આપણને મહારાજની આ વાત સમજાણી હોય તો આ કરવું, આપણે ધ્યાન રાખવું. માટે આપણા જીવનમાં કંઈ ફેરફાર કરવા જેવા લાગે, કોઈ સ્વભાવો છોડવા જેવા લાગે, આળસ પ્રમાદતા મૂકવા જેવું લાગે તો એ બધું મૂકીને ફેરફાર કરશો તો સિદ્ધાનંદ સ્વામીનો આ પુરુષાર્થ છે ને લેખે લાગશે. એમ
શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.